તો સાચો આનંદ જે છે એ સંતોના જીવનમાં હોય છે. અને આવા મહાપુરુષોની સેવા મળે બસ જીવન ધન્ય બની જાય છે. આજે મહારાજ દશરથજીને બહુ આનંદ થયો છે કે બિન બોલાએ સંતનું આગમન મારી નગરીમાં મારા ભવનમાં થાય છે. સંતના ચરણ મારા ભવનમાં પડે છે. આજે મારું જીવન સફળ થઈ ગયું. બહુ આનંદ થયો છે. એકદમ ભવનમાં મહારાજ વિશ્વામિત્રજીને આદરથી એકદમ પ્રવેશ આપ્યો છે. મહારાજ વિશ્વામિત્રજી ભવનમાં પધાર્યા. સુંદર સિંહાસન પર બેસાડી મહારાજ દશરથજી ચારે પુત્રોને લાવી અને મુનિના ચરણોની પૂજા કરે છે. બહુ સન્માન આપ્યું છે. અને મહારાજ વિશ્વામિત્રજીએ જ્યારે રામના દર્શન કર્યા, મહારાજ વિશ્વામિત્રજી એકટક બસ રામના દર્શન કરતા જ જાય છે. દૃષ્ટિ બસ રામ પર છે. મનમાં વિચાર કરે છે કે આજ રૂપ તો મને ધ્યાનમાં દેખાનું તું, આજ રૂપના મને ધ્યાનમાં દર્શન થયા હતા, શું આજ પરમાત્મા છે? બહુ આનંદ થયો છે. હવે મહારાજ અવધેશ મુનિના ચરણોમાં હાથ જોડીને પ્રાર્થના કરે છે, બાપજી આપે મારો ભવન પાવન કરી દીધો, મારું જીવન સફળ થઈ ગયું, અમારું જીવન ધન્ય બની ગયું. પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? હું આપની શું સેવા કરું? હું આપના ચરણોનો દાસ છું. મહારાજ અવધેશ પ્રાર્થના કરે. એ ટાઈમે મહારાજ વિશ્વામિત્રજીએ દશરથજીને એક જ વાત કરી કે અવધેશ આજે હું એક ખાસ કારણ લઈને આવ્યો છું. શું પ્રભુ? અવધેશ આજે હું એક વસ્તુ માગવા માટે આવ્યો છું. હવે મહારાજ અવધેશ વિચાર કરે છે કે વિશ્વામિત્રજી તો પોતે એક ચક્રવર્તી સમ્રાટ હતા, બધું ત્યાગ કરીને વનમાં તપ કરવા માટે ગયેલા, અને વનમાં આટલું ઊંચું સાધન તપ છે વિશ્વામિત્રજીનું, તો મારા જેવા સાધારણ સંસારી માણસ પાસે શું માગણી કરશે? મારી પાસે શું છે આવા મહાપુરુષને આપવા માટે? એકદમ મહારાજ દશરથજીને થોડીક આ વાત થોડીક વિચારમાં પડી ગયા કે મહારાજ વિશ્વામિત્રજી શું માગણી કરવા આવ્યા છે. વિશ્વામિત્રજીએ એક જ વાત કરી કે અવધેશ મને એક પીડા છે. હું વનમાં સાધન કરું છું, તપ કરું છું, યજ્ઞ કરું છું, મારા જીવનમાં કોઈ અપેક્ષા નથી, મારા જીવનમાં બીજી કોઈ આકાંક્ષા નથી, પણ જગતના કલ્યાણ માટે સાધુનો ધર્મ છે એ પુરુષાર્થ કરતો રહે. એટલે જગતના કલ્યાણ માટે અમે ઋષિમુનિઓ વનમાં રહીને તપ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, પણ રાક્ષસ લોકો અમારા યજ્ઞનો વિઘ્ન કરે છે. યજ્ઞમાં અમારું કોઈ યજ્ઞ પૂરું નથી થતું, અમારા તપમાં અમને રાક્ષસો ત્રાસ આપે છે. એટલે હું એક માગણી કરવા આવ્યો છું. હું તમારી પાસે રામની માગણી કરું છું. તમે ભાઈ સહિત રામ મને આપી દો. રામ મારી સાથે જશે તો અમારા યજ્ઞની રક્ષા કરશે, અમે ઋષિમુનિઓ ધન્ય બની જઈશું અને રાષ્ટ્ર સુખ અને સમૃદ્ધ બનશે. જ્યારે રામની માગણી કરી, મહારાજ અવધેશના પગ તલેથી ધરતી માનો ધ્રુજવા લાગી ગઈ. વિચાર કરવા લાગ્યા કે પ્રાણ સમા પુત્ર રામની માગણી હું રામને કેવી રીતે ઋષિને સમર્પિત કરીશ? એકદમ મોહમાં આવ્યા અને મોહના કારણે એકદમ મહારાજ વશિષ્ઠજી વિશ્વામિત્રજીની સામે મહારાજ અવધેશ કે મહારાજ આપ આ શું માગો છો? મહારાજ તમે વિચાર કરીને કેમ નથી વાત કરતા? હમણાં જ જે મહારાજ દશરથજી કહેતા હતા હું આપના ચરણોનું સેવક છું, મારા માટે શું આજ્ઞા છે, હું શું સેવા કરું, પણ રામની માગણી જ્યારે ઋષિએ કરી તો એકદમ મોહ આવ્યો અને મોહમાં હવે ભાન ભૂલી ગયા કે એક ઋષિની સામે બોલવું કેમ. મહારાજ વિચાર તો કરો, ચોથી અવસ્થામાં મારા ઘરે પુત્રનો જન્મ થયો છે, તમે વિચાર કરીને નથી માગ્યું મહારાજ, તમારા વચનો વિચારજનક નથી, એવા શબ્દોનો ઉપયોગ કરે છે મોહમાં. ચોથે પન પાયમ સૂત ચારી
પાન પાયં સુતચારી વિપ્ર બચન નહીં કહેવું વિચારી વિપ્ર બચન મહારાજ આપે વિચાર કરીને નહીં માગ્યું, આપના વચન ઠીક નથી મહારાજ. મહારાજ વિચાર તો કરો, મારા ઘરમાં ચોથી અવસ્થામાં 4 પુત્ર મને પ્રાપ્ત થયા છે. ચોથી અવસ્થામાં રામનો જન્મ થયો છે મારા ઘરે. મહારાજ બીજું તમે ગમે તે માગો, આપવા તૈયાર છું. તમે કહો તો ધનુર્બાન લઈને હું પોતે તમારી સાથે નીકળી જાઉં, હમણાં જ નીકળી જાઉં. તમે આજ્ઞા કરો તો મારો ખજાનો સોંપી દઉં, મારું રાજપાટ સોંપી દઉં, પણ રામ મને પ્રાણો સમા પ્રિય છે. રામ દેતા ન બને મારાથી. મહારાજ તમારો વિચાર ઠીક નથી, હજી તમે વિચાર કરો. મહારાજ 4 પુત્ર મને પ્રાણ સમા પ્રિય છે. સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ, સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ, રામ દેત નહીં बनई गोसाई, राम देव चौथे पान पायं सुतचारी, चौथे पान મહારાજ ચોથી અવસ્થામાં મારા ઘરે પુત્ર જન્મ થયો છે. આપની માગણી ઠીક નથી પ્રભુ. તમે બીજી કોઈ વસ્તુ માગો, રાજપાટ સુધી આપવા તૈયાર છું, પણ રામની તમારી માગણી ઠીક નથી. મહારાજ અવધેશને બહુ મોહ થયો છે. આટલામાં મહારાજ વશિષ્ઠજીનું આગમન અવધેશના ભવનમાં થાય છે. મહારાજ વિશ્વામિત્ર અને વશિષ્ઠજીનું મિલન થયું. બંને ઋષિઓ એકબીજાને મળે છે. ગુરુદેવને સુંદર સિંહાસન આપ્યું. બંને ઋષિઓ બેઠા છે. મહારાજ વશિષ્ઠ જાણે છે કે વિશ્વામિત્રજી રામની માગણી કરવા આવ્યા છે, કેમ કે બ્રહ્મ ઋષિ છે, બ્રહ્મ દૃષ્ટા છે, બધી ખબર છે મહાપુરુષોને. હવે મહારાજ વશિષ્ઠજી મહારાજ અવધેશને સમજાવે છે. અવધેશ, વિચાર તો કરો. તમારા ઘરે જે 4 પુત્રનો જન્મ થયો છે, તમને ખબર છે કે તમારા ઘરમાં આ પુત્રનું જન્મ કેવી રીતે થયું? અવધેશ, તમારા ઘરે જ્યારે સંતતિ નહોતી એ ટાઈમે ઋષિઓએ આવીને તમારા ઘરમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યું હતું, અને એ પ્રસાદના લીધે જ તમારા ઘરમાં 4 પુત્રની તમને પ્રાપ્તિ થઈ છે. અવધેશ, ઋષિ મુનિઓને આ તમારા બાળકો પર પૂર્ણ અધિકાર છે. જેટલો અધિકાર આ બાળકો પર તમારો છે, એટલો જ અધિકાર ઋષિઓનો પણ છે. કેમ કે ઋષિઓના પ્રસાદથી જ આ 4 બાળક તમારા ઘરમાં જન્મ લઈને આવ્યા છે. એટલે રામ, જો વિશ્વામિત્રજી માગણી કરે છે રામને તમારે વિશ્વામિત્રજીને સાથે મોકલી દેવા જોઈએ. વિશ્વામિત્રજીની માગણી યોગ્ય છે, કેમ કે ઋષિનો અધિકાર છે. અને આ રામ કઈ સાધારણ નથી. એકદમ મહારાજ વશિષ્ઠજીએ જ્યારે મહારાજ અવધેશની આ મોહ દશાને દૂર કર્યા, જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા સમજાવ્યા, હવે મહારાજ અવધેશ રામને સોંપવા માટે તૈયાર થયા છે. મહારાજ વિશ્વામિત્રજીની સાથે રામ અને લખન બંને ભાઈઓ હવે વનમાં જવા તૈયાર છે. અને હવે રામ લખન માતાઓને વંદન કરી, પિતાને વંદન કરી, ગુરુદેવને વંદન કરી વિશ્વામિત્રની સાથે એકદમ જવા ભગવાન તૈયાર છે.
આ બધાના વાસીઓ ભગવાનના દર્શન કરતા કરતા વિચાર કરે છે કે હવે પરમાત્મા વનમાં જાય છે ઋષિની સાથે, ન જાણે ક્યારે હવે પરમાત્માના ફરી વળી દર્શન થશે. બધા લોકો ભેગા છે, બહુ આનંદ છે બધાને. અને હવે જો વિશ્વામિત્રજીની સાથે રામ લખન બંને ભાઈઓ હવે જાય છે. ગોસ્વામીજી કહે છે કે વિશ્વામિત્રજીને માનો કોઈ એક મોટી નિધિ પ્રાપ્ત થઈ હોય એવો આનંદ થયો છે, કોણ વર્ણન કરી શકે. હવે બંને ભાઈઓ એકદમ તૈયાર થઈને ઋષિની સાથે નીકળે છે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ. સંતોના દર્શન, સંતોની કૃપા વરસી રહી છે. સંતો પધાર્યા છે, બહુ બહુ અભિવાદન. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ.
સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તો રામ લખન બંને ભાઈઓ હવે વિશ્વામિત્રજીની સાથે વનમાં જવા તૈયાર. માતાઓને વંદન કરી, પિતાના ચરણોમાં વંદન કરી, ગુરુદેવને વંદન કરી વિશ્વામિત્રની સાથે પ્રભુ નીકળે છે. મારા ભાઈ બહેન, પરમાત્માની વિશ્વામિત્રજીના સાથેની આ જે યાત્રા છે, એ યાત્રા પરમાત્મા રાષ્ટ્રના પ્રતિ કેવો સમર્પણ ભાવ હોવો જોઈએ જીવના જીવનમાં, આના માટેનો આ દિવ્ય આદર્શ પરમાત્માએ સ્થાપિત કર્યો છે. આજે પરમાત્મા એટલા માટે બન જવા તૈયાર છે કેમ કે ઋષિઓને પીડા છે, રાષ્ટ્રમાં સંકટ છે, આસુરી તત્વ દૈવિક સમાજને પીડા આપે છે. એટલે પરમાત્મા આજ ભવનનો ત્યાગ કરી ઋષિની સાથે વનમાં જાય છે. પરમાત્મા સમાજને આ શિક્ષણ આપવા ઈચ્છે છે કે જ્યારે જ્યારે સમાજની અંદર કોઈ આસુરી તત્વ વધે અને દૈવિક સમાજને પીડા હોય, એવા અવસર પર રાષ્ટ્રના પ્રત્યેક માતા પિતાનો કર્તવ્ય છે કે એ પોતાની સંતાનને એવા સંસ્કાર આપે કે એમની સંતાન રાષ્ટ્ર રક્ષા માટે કાર્યરત બની જાય, ક્રિયાશીલ બની જાય. ઋષિઓના ત્રાસને દૂર કરવા માટે પરમાત્માએ આજે ભવન છોડ્યો છે. અને મારા ભાઈ બહેન, વિચાર કરીએ તો આજે પણ આપણી સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મ કેટલી બધી પીડાઓ, કેટલા બધા સંકટમાંથી આજે આપણી સંસ્કૃતિનો પસાર થાય છે. આજે પણ આસુરી તત્વો સમાજમાં છે. આજે પણ સમાજની અંદર જે દૈવિક તત્વો છે એમને પીડા છે. એવા સમયે આપણો બધાનો જ કર્તવ્ય છે, પરમાત્માની કથા આપણે સાંભળવા બેઠા છીએ, કે અમારો ભાવ રાષ્ટ્રપતિ જાગૃત થવો જોઈએ, રાષ્ટ્રના પ્રતિ પ્રીત હોવી જોઈએ. અમારી ક્રિયાથી, અમારા આચરણથી રાષ્ટ્રને કોઈ હાનિ પહોંચે એવું કોઈ પણ વર્તન આપણા જીવનમાં થાય એ યોગ્ય નથી. એટલે આપણે સંકલ્પ લેવો જોઈએ કે રામકથામાં અમે બેઠા છીએ, અમારો પણ આ રાષ્ટ્રના પ્રતિ કંઈક કર્તવ્ય છે. જન્મભૂમિનો બહુ મહિમા છે. પરમાત્માએ કૃપા કરીને આ ભારત જેવી પાવન પવિત્ર ભૂમિ પર આપણને મનુષ્ય દેહ આપ્યો છે. દેવો પણ જે શરીરની પ્રાપ્તિના માટે પરમાત્માની આગળ યાચના કરે છે, એવો દિવ્ય માનવ શરીર આપણને પ્રાપ્ત થયો. જે શરીરની પ્રાપ્તિના માટે પરમાત્માની આગળ યાચના કરે છે, એવો દિવ્ય માનવ શરીર આપણને પ્રાપ્ત થયો છે. એટલે મનુષ્ય શરીરની પ્રાપ્તિ પછી અમારા ઘણા બધા કર્તવ્યો છે કે રાષ્ટ્રપતિ કેવી રીતે સમર્પણ ભાવ હોવો જ જોઈએ જીવનમાં. પણ આજ આપણું જીવન સત્સંગના અભાવમાં, વિવેકના અભાવમાં અમે અસંયમી બનતા જઈએ છીએ. આજે આપણા જીવનમાં સમર્પણ નથી રહ્યું, આપણા જીવનમાં સ્વાર્થ વધતા જાય છે, નિસ્વાર્થ જીવન કોઈનું નથી રહ્યું. એટલે સમાજમાં પીડા છે, સમાજમાં અશાંતિ છે. જરા વિચાર કરો, આજે પણ કાશ્મીરની સરહદો પર કેટલો ત્રાસ છે. આસુરી તત્વો કેવી રીતે આપણા રાષ્ટ્ર પર ચારે બાજુથી દૃષ્ટિ રાખે છે, ખોટી દૃષ્ટિ રાખે છે. આવા સમયમાં આપણા જીવનમાં પોતાની સંતાનને આપણે કંઈક સંસ્કાર આપવા જોઈએ. પરમાત્મા આજે ઋષિની સાથે નીકળ્યા છે. રાષ્ટ્ર રક્ષાની આ યાત્રા છે, રાષ્ટ્ર ભક્તિનો પ્રતીક છે આ યાત્રા પ્રભુની.
તો જ્યારે જ્યારે સંસ્કૃતિ પર, ધર્મ પર કોઈ પીડા હોય એવા ટાઈમે અમારામાં એકતાની અનિવાર્યતા છે. સમાજમાં એકતા હોય, સમાજ સમર્પિત ભાવથી રાષ્ટ્રના પ્રતિ કોઈ એવું ખોટું વર્તન જીવનમાં ના આપણે કરીએ જેથી કોઈ રાષ્ટ્રનું કોઈ અહિત હોય કોઈ પ્રકારનું. આજે પરમાત્મા સાક્ષાત બ્રહ્મ ઋષિને આધીન બની રાષ્ટ્ર રક્ષા માટે, ઋષિઓના યજ્ઞની રક્ષા માટે નીકળ્યા છે. આ જ આદર્શ સ્થાપિત કરવા માટે પરમાત્માનો અવતાર છે. નહીતર ખાલી રાક્ષસોનો સંહાર તો પરમાત્મા પોતાના સંકલ્પથી પણ કરી શકે. જે પરમાત્મા પોતાના સંકલ્પ માત્રથી આ સૃષ્ટિનું સર્જન કરે છે, જે પરમાત્મા પોતાના સંકલ્પથી આ આખા સૃષ્ટિનું, ત્રિભુવનનું પાલન કરે છે, જે પરમાત્માના એક ભ્રકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનો લય થઈ શકે, એવા પરમાત્મા ધરતી પર મનુષ્ય રૂપ લઈને શું કામ આવે છે? સંકલ્પથી પરમાત્મા બધું કરવા સમર્થ છે, પણ પરમાત્માને એમ લાગે છે જો હું રૂપ લઈને ધરતી પર જઈશ તો આ ધરતીના માનવોને પોતાની લીલાના માધ્યમથી દિવ્ય આદર્શ મળશે કે માતા પિતાની ભક્તિ શું છે. પરમાત્માએ કેવી માતા પિતાની ભક્તિ કરી છે વિચાર તો કરો રામજીએ. ભાઈનો પ્રેમ શું છે, ભ્રાતૃ પ્રેમ સ્થાપિત કરવા માટે, આદર્શ સ્થાપિત કરવા માટે પરમાત્મા રૂપ લઈને આવે છે. રાષ્ટ્ર ભક્તિ શું છે? આના માટે પરમાત્મા એકતાની ભાવના સમાજમાં જાગૃત થાય અને સમાજ એક થઈને કોઈ પણ પીડા રાષ્ટ્રમાં આવે ત્યારે સમાજ એનો પ્રતિકાર કરી શકે. આના માટે આદર્શ સ્થાપિત કરવા માટે પરમાત્મા ધરતી પર રૂપ લઈને આવે છે. તો આજે પરમાત્મા રાષ્ટ્ર રક્ષા માટે જાય છે, ઋષિઓના યજ્ઞની રક્ષા માટે જાય છે, દૈવિક સમાજની પીડા દૂર થાય અને આસુરી તત્વોનો વિનાશ થાય, આટલા માટે પ્રભુની આ યાત્રા છે. વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ પાછળ ચાલે છે. હવે વિશ્વામિત્રજીને માનો કોઈ બહુ મોટો ખજાનો, બહુ નિધિ પ્રાપ્ત થઈ ગઈ. પણ પરમાત્મા માર્ગમાં જ્યારે જાય છે, સુંદર વન પ્રદેશના દર્શન કરતા કરતા પ્રભુને બહુ આનંદ થયો છે અને વિશ્વામિત્રજી આગળ ચાલે, પાછળથી રામ લખન ચાલે છે અને વિશ્વામિત્રજી વારંવાર પાછા વળી પરમાત્માના મુખ કમલના દર્શન કરતા જાય છે અને મનમાં થોડાક વિચારો પણ ચાલે છે વિશ્વામિત્રજીને. વિશ્વામિત્રજી વિચાર કરે કે આ પુષ્પ જેવી એમની કાયા, આવું સુંદર દિવ્ય સ્વરૂપ, શું આ અમારા યજ્ઞની રક્ષા કરી શકશે? શું આ જ બ્રહ્મ છે? થોડુંક મનમાં ઓલું ચાલે છે, કંઈક વિચારો આવે છે, કેમ કે આખર જીવ સ્વભાવ ક્યારેક આવી ઘટનાઓ બને જ છે. ઘડીકમાં વિચાર કરે, નહીં મેં ધ્યાનમાં જોયું હતું, આ તો સાક્ષાત પરમાત્મા છે, અવશ્ય મારા યજ્ઞનું રક્ષણ થશે. પણ થોડીક ઘડી પછી પરમાત્મા કંઈક એવી લીલા રસ્તામાં કરે તો વિશ્વામિત્રજી વિચારમાં પડી જાય. ભગવાન શું કરે? માર્ગમાં ઉપર નીચે માર્ગથી કોઈ એવા ઝાડ દેખાય, કોઈ પાન દેખાય, કોઈ સુંદર ખીલેલું પુષ્પ દેખાય તો પરમાત્મા જેમ નાના બાળકો ક્રીડા કરે એવી રીતે પુષ્પ તોડવા, અથવા તો કોઈ એવું કોઈ સુંદર પાન દેખાય એ પાનને તોડવા, એમ નાનું બાળક ક્રીડા કરે એવી રીતે ભગવાન આમ તેમ દોડે. અને વિશ્વામિત્રજી વિચારે કે શું બ્રહ્મ આવો હોય કે જેમ નાના બાળક પુષ્પોના માટે દોડે એમ દોડતા હશે બ્રહ્મ? એ આ મારા યજ્ઞની રક્ષા કરશે, એવા કંઈક વિચાર ચાલતા હતા. આટલામાં જ આકાશ માર્ગથી તાડકા નામની રાક્ષસીનું આગમન થયું.
વિશ્વામિત્રજીએ એકદમ રામને ઈશારો કર્યો, રાઘવ વો દેખ તાડકા આ રહી હૈ. આની સંતાનો જ આપણને વિશેષ એકદમ ત્રાસ આપે છે. અને ભગવાને બિના ફણાનું એક વાન સંધાન કર્યું અને તાડકાને બાણ માર્યું. એક અહીં બાણ પ્રાણ હરી લીના. બોલીએ રામચંદ્ર ભગવાનની. આજે ભગવાનની લીલામાં આ પ્રથમ બાણ છૂટ્યું છે. આજે પરમાત્માએ પોતાનો શસ્ત્રનો આ પ્રથમ ઉપયોગ કર્યો છે આસુરી તત્વને સમાપ્ત કરવા માટે. એકદમ પર્વતને જેમ તાડકા નામની રાક્ષસી ધરતી પર જ્યારે પડી ગયા છે, વિશ્વામિત્રજીને મનમાં બહુ આનંદ થયો છે. વિચાર કરે છે, હો મારા મનમાં તો ખોટા વિચાર ચાલતા હતા. હું વિચારતો હતો કે આ બાળકને જેમ પુષ્પ તોડવા દોડે છે આ બ્રહ્મ હશે કે કેમ, પણ આ તો સાક્ષાત પરમાત્મા છે. હવે ખાતરી થઈ ગઈ, કેમ કે એક જ બાણથી તાડકાનો વિનાશ થયો છે. વિશ્વામિત્રજીને બહુ આનંદ થયો. હવે તો વિશ્વામિત્રજી માર્ગમાં ચાલતા ચાલતા ભગવાનને અનેક વિદ્યાઓ સમર્પિત કરે છે, અનેક પ્રકારના મંત્રો બતાવે છે. અતિબળા નામની વિદ્યા આપી છે, જે વિદ્યાથી ભગવાન જ્યારે યજ્ઞનું રક્ષણ કરે એ ટાઈમે બહુ દીર્ઘ સમય સુધી પરમાત્માને તરસ ના લાગે, પરમાત્માને કંઈ ભૂખ ના સતાવે એવી વિદ્યા પ્રદાન કરે છે વિશ્વામિત્રજી. અને જ્યારે આશ્રમમાં પહોંચ્યા છે, આશ્રમમાં જઈને નાના પ્રકારના અસ્ત્ર શસ્ત્રો પણ ભગવાનને સમર્પિત કરે છે કે આ જે અસ્ત્ર છે આનો યુદ્ધમાં આવો ઉપયોગ થઈ શકે, આ અસ્ત્રનો એવો ઉપયોગ થઈ શકે. એવી રીતે વિશ્વામિત્રજી બધી વસ્તુ ભગવાનને સમર્પિત કરે છે. હવે લોકો અહીં વિચાર કરે કે વિશ્વામિત્રજી પાસે આટલી બધી વિદ્યાઓ હતી, મંત્ર દૃષ્ટા ઋષિ છે, આટલા બધા અસ્ત્ર શસ્ત્રનું પણ જ્ઞાન હતું, કેમ કે મૂળ રૂપમાં તો ક્ષત્રિય જ હતા. તો વિશ્વામિત્રજી પાસે જો આટલી શક્તિઓ છે, બલા આપતી બલા નામની વિદ્યા છે, અનેક વિદ્યાઓ છે, શસ્ત્ર વિદ્યા છે, બધું જ છે, તો પોતાના યજ્ઞની રક્ષા પોતે કેમ ના કરી? આજે બધી વસ્તુ ભગવાનને આપી દીધી. આનો અર્થ આ છે કે વિશ્વામિત્રજીએ પોતાના શક્તિથી તો પોતાના યજ્ઞ રક્ષા માટે અનેક યત્નો કર્યા જ હશે, પણ જ્યારે બધી રીતે નિષ્ફળ ગયા બધા યત્નો, એના પછી આજે પરમાત્માને જે અતિબળા નામની વિદ્યા સમર્પિત કરે છે, માનો આજે વિશ્વામિત્રજીએ ભગવાનના ચરણોમાં સમર્પણ કરી દીધું કે પ્રભુ હવે આ બધી વિદ્યાઓ આપના ચરણોમાં સમર્પિત છે, કેમ કે અમે તો આ વિદ્યાઓથી પોતાની રક્ષા ના કરી શક્યા, હવે તો આપ જ અમારી રક્ષા કરશો તો જ અમારું રક્ષણ થશે. આ સમર્પણની પ્રતીકતા છે. અર્થાત જ્યાં સુધી જીવનમાં તમે થોડુંક જ્ઞાન મેળવી લો, તમે થોડીક ભક્તિ કરો, તમે થોડુંક ધ્યાન કરો, પણ જો સમર્પણ ભાવ પૂર્ણ નહીં હશે, જો સમર્પણમાં કંઈક કમી હશે, ત્યાં સુધી પરમાત્માનો અનુભવ ના થાય, ત્યાં સુધી પરમાત્માની કૃપા ના વરસે. પણ જ્યારે બધી વિદ્યાઓની સાથે તમારું ધ્યાન, તમારું ભજન, તમારી ભક્તિ, બધી રીતે બધા સાધનો તમે પરમાત્માને જ્યારે સમર્પિત કરશો, ત્યારે પરમાત્મા કૃપા કરીને જીવને અપનાવશે. પરમાત્મા દયાની ધાન છે, પરમાત્મા કૃપાળુ છે, પરમાત્મા બધા જીવો પર સરખો જ પ્રેમ રાખે છે. પરમાત્માને કોઈ ભેદભાવ નથી. પરમાત્માએ બધાને સરખી શક્તિ આપી છે, સરખી જ બુદ્ધિ આપી છે. પ્રશ્ન છે અમારું સમર્પણ કેવું છે, અમારી શરણાગતિ કેવી છે. અમારી શરણાગતિ અને સમર્પણ દિવ્ય હોય, દૃઢ હોય તો પરમાત્માની કૃપા વરસે જ છે. આજે માનો વિશ્વામિત્રજીએ સર્વસ્વ પરમાત્માને સોંપી દીધું છે. આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. બીજા બધા ઋષિઓને સમાચાર મળ્યા કે રામ આવ્યા છે. પ્રભુના દર્શન માટે અનેક ઋષિઓ ભેગા થયા છે. સંધ્યાનો સમય થયો છે. સ્નાન આદિ કરી સંધ્યા આદિ વંદન કર્યું,
એના પછી કંઈક મહારાજ વિશ્વામિત્રજીએ પ્રેમથી ફળ ફૂલ ભગવાનને સમર્પિત કર્યા છે. રાત્રિનો સમય આવ્યો છે. હવે ઋષિના આશ્રમમાં પ્રભુએ આજે રાત્રે મુકામ કર્યો છે. બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન નિત્ય જાગે છે. નિયમ છે પ્રભુનો. સ્નાન આદિ સંધ્યા આદિ વંદનથી બધા ઋષિઓ પણ નિવૃત્ત થઈ ગયા. અને હવે આજે તો ઋષિઓ જે હતા એ બધા આનંદથી બેઠા છે. નહીતર નિત્ય ઋષિઓનો એક નિયમ હતો કે નિત્ય યજ્ઞ કરે. નિત્ય યજ્ઞ યજ્ઞો થતા જ હતા ઋષિઓના જીવનમાં. પણ આજે તો બહુ આનંદથી બેઠા છે. વિશ્વામિત્રજીને કદાચ એમ થયું હશે કે જે પરમાત્માની પ્રાપ્તિ માટે બધા યજ્ઞો કરવામાં આવે છે, બધા સાધનો કરવામાં આવે છે, હવે એ પરમાત્મા જ મારા આશ્રમમાં પહોંચી ચૂક્યા. હવે શું યજ્ઞ બાકી રહ્યું? પણ પરમાત્માએ આજે શું કર્યું? પરમાત્માએ આગળથી એકદમ બધા ઋષિઓને અને વિશ્વામિત્રજીને વંદન કરીને કહ્યું કે પ્રભુ, હવે તમે તમારું યજ્ઞ એકદમ આરંભ કરો અને અમે જોઈશું કે યજ્ઞમાં કોણ વિઘ્ન કરે છે. પ્રાત કહ મુનિ સાન રઘુરાઈ, પ્રાત કહ મુનિ સાન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાઈ, નિર્ભય યજ્ઞ મહારાજ, હવે આપ બધા ઋષિઓ યજ્ઞ આરંભ કરો અને હું ને લખન જોઈશું કોણ વિઘ્ન કરે છે. આજે સામેથી પરમાત્માએ ઋષિઓને એકદમ સૂચના કરી છે. અને હવે ઋષિઓ યજ્ઞ કરવા માટે સુંદર જે નિત્યની યજ્ઞ વેદી છે, મંડપ છે, એમાં પધાર્યા છે અને ઋષિઓ યજ્ઞ આરંભ કરે છે. આજે ઋષિઓને પણ બહુ આનંદ છે. હોમ કરન લાગે મુનિ ઝારી, હોમ કરન લાગે મુનિ ઝારી, આપ રહે મખ કી રખવારી, આપ રહે કરન લાગે મુનિ ઝારી, હોમ કરન લાગે. ઋષિઓ યજ્ઞમાં આહુતિ આપે છે હવે. અને રામ લખન ધનુર્બાણ લઈને યજ્ઞના બંને ભાગમાં એકદમ ઊભા છે. ઋષિઓના યજ્ઞની આહુતિના ધુમાડો જ્યારે ઉપર આકાશમાં ઉડવા લાગ્યો, એકદમ મારીચ સુબાહુ નામના રાક્ષસો આકાશ માર્ગથી અમંગલ દ્રવ્ય લઈને યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવે છે. અને પરમાત્માની દૃષ્ટિ ગઈ છે. પરમાત્માએ એક બીના ફણાનું બાણ પોતાના ધનુષ પર ચઢાવ્યું છે. અને બીના ફણાનું બાણ એકદમ જ્યારે છોડ્યું, ભગવાનનું બાણ મારીચને લાગે છે. શતયોજન દૂર મારીચ સાગર તટ પર જઈને પડી જાય છે. શતયોજન દૂર ફેંક્યો છે. બીજું અગ્નિબાણ પરમાત્માએ એકદમ ચઢાવ્યું છે. બાણ છોડ્યું, સુબાહુ નામક રાક્ષસને લાગ્યું, બળીને ભસ્મ થઈ ગયો. ગોસ્વામીજી કહે, સંતો કહે કે હજી તો ભગવાને પરમાત્માએ રામજીએ માત્ર 2 જ બાણ છોડ્યા હતા. આટલામાં તો લક્ષ્મણજીએ બાણોની એવી વોછાર કરી કે એક રાક્ષસને મારી પાડ્યા. અને એકદમ વિશ્વામિત્રજીના યજ્ઞની પૂર્ણાહુતિનો સમય આવ્યો. પૂર્ણાહુતિ થઈ, ઘંટનાદ થવા લાગ્યા. એકદમ યજ્ઞ સફળ થયું. જય જયકાર થયો. આકાશથી પુષ્પ વૃષ્ટિ થાય છે. બોલીએ રામચંદ્ર ભગવાન. એકદમ વિશ્વામિત્રજીનું હવે યજ્ઞ સફળ થાય છે. બહુ આનંદ થયો છે. ઋષિઓ પરમાત્માના મુખ કમલને જુએ છે.
ઋષિઓ આજે ધન્ય બની ગયા છે. પરમાત્માએ વિશ્વામિત્રજીનું યજ્ઞ સફળ કર્યું છે. હવે વિચાર આવે છે કે જ્યાં સુધી રામ લખન ના આવ્યા ત્યાં સુધી આ યજ્ઞ પૂરું કેમ ન થયું? આનો એક અર્થ સંતો એમ કરે છે કે રામજી જે છે એ જ્ઞાનના પ્રતીક, પ્રભુ જ્ઞાનનું પ્રતીક છે અને લક્ષ્મણજી સમર્પણના પ્રતીક છે. જ્યાં સુધી જ્ઞાન અને સમર્પણ જીવનમાં ના આવે ત્યાં સુધી જીવનરૂપી યજ્ઞ પૂરું થતું નથી. અથવા તો રામજી સત્યના પ્રતીક છે, લખન સમર્પણના પ્રતીક છે. જ્યાં સુધી આપણા જીવનમાં સત્ય અને સમર્પણ નહીં આવે ત્યાં સુધી આ જીવનરૂપી યજ્ઞ ક્યારે પૂરું ન થાય. આ આપણું જીવન જ એક યજ્ઞ છે. આ જીવન અમારું ત્યારે જ દિવ્ય બની શકે કે જીવનમાં સત્ય હોય, જીવનમાં જ્ઞાન હોય, જીવનમાં સમર્પણ હોય, તો જ જીવનરૂપી યજ્ઞ જે છે એ સફળ થાય છે. આજે વિશ્વામિત્રજીનો જે યજ્ઞ હતો એકદમ આનંદથી પૂર્ણાહુતિ થઈ છે. ઋષિઓને બહુ આનંદ છે. થોડાક દિવસ પરમાત્મા ઋષિના આશ્રમમાં મુકામ કરે છે. હવે એક દી સવારે પ્રભાતમાં વિશ્વામિત્રજીને એક સમાચાર મળ્યા છે જનકપુરી બાજુથી કે જનકપુરીની અંદર એક ધનુષ યજ્ઞનું બહુ દિવ્ય આયોજન છે અને પરમાત્મા રામને અને લક્ષ્મણજીને મહારાજ વિશ્વામિત્રજી એ જનકપુરીના ધનુષ યજ્ઞની ચર્ચા કરે છે. રાઘવ, તમે અવધથી આવ્યા, અમારું યજ્ઞ પૂરું થયું, અમારું જીવન ધન્ય બની ગયું. હવે આપણું કામ પૂરું થયું, પણ એક સમાચાર મને મળ્યા છે, હજી એક મહાપુરુષનું યજ્ઞ બાકી છે. અમારું યજ્ઞ સફળ થયું, પણ જનકપુરીની અંદર મહારાજ જનકજીને ત્યાં એક ધનુષ યજ્ઞ થાય છે. તમને યોગ્ય લાગે, જો તમારી ઈચ્છા હોય તો તમને પાછા હું અવધ પહોંચાડી આવું, અને તમારી જો એવી ઈચ્છા હોય, તમને કંઈ આનંદ લાગતો હોય તો આપણે જનકપુરી જઈને એ ધનુષ યજ્ઞમાં એના દર્શન કરીએ. એવા વિચાર જ્યારે વ્યક્ત કર્યા છે કે રામજીને અને લખનજીને બહુ આનંદ થયો છે. રામજી અને લખનજી વિચાર કરે છે કે જનકપુરીનો તો બહુ મહિમા આપણે સાંભળ્યો છે. જનકપુરી તો બહુ અદ્ભુત નગરી છે, વિદેરાજની નગરી છે, કોણ વર્ણન કરે. એટલે પરમાત્મા વિશ્વામિત્રની સાથે હવે જનકપુરી જવા માટે તૈયાર છે. આશ્રમથી તૈયાર થઈને નીકળ્યા છે. આગળ મુનિ જાય છે, પાછળ રામ લખન બંને ભાઈઓ છે. સુંદર વન પ્રદેશની શોભા દેખાય છે. ચારે બાજુ અનેક પ્રકારના દૃશ્યો જોવામાં મળે છે. બહુ આનંદ થયો છે પ્રભુને. ધીમે ધીમે ચાલતા એક ક્ષેત્ર એવો આવ્યો. એ ક્ષેત્રમાં જ્યારે પહોંચ્યા, એ ક્ષેત્રની અંદર દૂરથી એક આશ્રમ દેખાનો છે. આશ્રમ બહુ દિવ્ય છે, પણ આશ્રમની આજુબાજુ કોઈ આહટ સંભળાતી નથી, કોઈ પણ આહટ નથી, કોઈ પશુ પંખીનો પણ આવાજ નથી. અને એ આશ્રમને એકદમ દ્વાર પર, આશ્રમના બહાર દ્વાર પર એક પથ્થર દે, એક નારી દે શિલાના રૂપમાં પડી છે અને પરમાત્માની દૃષ્ટિ આ શિલા પર પડે છે. આ ગૌતમ ઋષિનો આશ્રમ હતો. અહલ્યા શાપવશ આ શિલા રૂપમાં પડી હતી. પરમાત્માની દૃષ્ટિ ગઈ અને વિશ્વામિત્રજીને પૂછે છે, બાપજી આ આશ્રમ કોનું છે? અહીં કોઈ કલરવ સંભળાતો કેમ નથી? કોઈ પંખીનો પણ આવાજ કેમ નથી સંભળાતો? અને બાપજી આ જે પથ્થર દે નારી રૂપ દેખાય છે જે શિલાનું, આ કોણ છે? જ્યારે ભગવાન આ પ્રશ્ન કરે છે, વિશ્વામિત્રજીની આંખ ભરાની છે. વિશ્વામિત્રજી કહે, રાઘવ, હવે આ વાત બી મારે કેવી પડશે તમને કે આ કોણ છે? રાઘવ આટલા વર્ષોથી તમારી રાહ જુએ છે કે તમારા ચરણનો સ્પર્શ મળે અને એ સદે થઈ જાય. રાઘવ બધી કથા સંભળાવી દીધી. ગૌતમ નારી શ્રાપ બસ
उपल देह धरि धीर, चरण कमल रज चाहती, कृपा करहु रघुबीर। गौतम नारी शाप बस, उपल देह धरि धीर, चरण कमल रज चाहती, कृपा करहु रघुबीर। राघव, આ ગૌતમ પત્ની અહલ્યા છે. શ્રાપવશ આની આ દશા થઈ છે. આજે ભારતનો ઋષિ એક જીવના કલ્યાણ માટે એમ નથી કહેતો કે અહલ્યાએ કોઈ પાપ કર્યો તો એટલે આની આ દશા થઈ છે. આજે ઋષિ કહે છે પાપ નહીં, એને શ્રાપ લાગ્યો છે. ઋષિએ શ્રાપ આપ્યો એટલે આવી દશા થઈ છે. અર્થાત અહલ્યાનો જે પ્રસંગ છે મારા ભાઈ બહેન, આ પ્રત્યેક જીવના જીવનનો પ્રસંગ છે. જીવના જીવનમાં અનેક ભૂલ થાય જ છે. જીવ ભૂલનો પાત્ર છે. ક્યારે ક્યારે મોટા મોટા જ્ઞાનીઓથી પણ કોઈ નાની મોટી ભૂલ થઈ જાય. પણ અહલ્યાનો આ પ્રસંગ જે છે એ આપણા માટે બહુ ઉપદેશજનક છે. જીવનમાં કોઈનાથી પણ જાણે અનજાણે કોઈ ભૂલ થાય તો એ ભૂલને આપણે છુપાવવાની કોશિશ ના કરીએ. પોતાની ભૂલને જો આપણે સ્વીકાર કરી લઈએ અને સમાજમાં સ્પષ્ટ થઈ જઈએ તો આપણી ભૂલ નીકળી જશે. અહલ્યાએ બહુ સુંદર કામ કર્યું. અહલ્યાથી ભૂલ તો થઈ જ હતી, અનજાનેમાં અજ્ઞાનતામાં ભૂલ થઈ ગઈ, પણ અહલ્યા સમાજમાં એકદમ સમક્ષ રહી. અહલ્યાએ કંઈક પોતાના સ્વભાવને એ તો એકદમ દ્વાર પર પડી રહી. અર્થાત કેટલા સમયથી પ્રાયશ્ચિત કરતી હતી, વિચારતી હતી ક્યારે તો પ્રભુ કૃપા કરશે, મારાથી ભૂલ થઈ છે. પણ આપણા જીવનમાં બી ભૂલો તો થાય જ છે, પણ આપણું ઉલટું હોય છે. અમે તો એકદમ ભૂલને છુપાવવાની કોશિશ કરીએ અને એક ભૂલને છુપાવવા માટે આના પાછળ બીજી ભૂલ કરી જઈએ. મનુષ્ય એક બાર અસત્યનો આશ્રય કરે તો પોતાના અસત્યને છુપાવવા માટે અનેક બાર અસત્ય બોલવું પડે. પણ જો એક બાર ભૂલ થાય અને એ ભૂલને આપણે સ્વીકાર કરીને એ ભૂલને દૂર કરવા માટે પ્રાયશ્ચિત કરીએ અને ભવિષ્યમાં હવે ભૂલ ના થાય આવો નિર્ણય જીવનમાં થઈ જાય તો એના પછી કોઈ સદગુરુ, કોઈ સંત આવીને પરમાત્માને પ્રાર્થના કરશે કે આ જીવને પ્રભુ તમે અપનાવો. આજે વિશ્વામિત્રજી, આજે એક મહાપુરુષ અહલ્યાના ઉદ્ધાર માટે એકદમ પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ આ જીવનો દોષ નથી, પ્રારબ્ધવશ આની આ દશા થઈ છે અને આપના ચરણની રજની આ અધિકારી છે. પોતાના ચરણ રજનો સ્પર્શ કરી પ્રભુ આનો ઉદ્ધાર કરો. અહલ્યાને જેમ જો આપણે સ્પષ્ટ થઈ જઈએ, પોતાની ભૂલને સ્વીકાર કરી લઈએ તો પરમાત્મા અવશ્ય કૃપા કરશે. પણ આપણા જીવનમાં તો ઉલટું જ હોય છે બધું. પરમાત્માને પ્રાર્થના કરો. કોઈ ભૂલચૂક થાય તો ભગવાનને કહો, પ્રભુ અમે ભૂલના પાત્ર છીએ, તમે જ સમર્થ છો, તમે એવી કૃપા કરો કે અમારું મન નિર્મલ થાય અને ભવિષ્યમાં આપણાથી કોઈ ભૂલ ના થાય. અમારું મન તો કુટિલ છે પ્રભુ, પણ તમે તો કરુણા નિધાન છો. બારંબાર પ્રાર્થના કરો. મોસમ કોન કુટિલ ખલ કામી, ભગવાનને કહો મોસમ કોન કુટિલ ખલ કામી, મોસમ કોન કુટિલ ખલ કામી, મોસમ કોન કુટિલ ખલ કામી, तुम सो कहा छिपी करुणा निधि,
હે નાથ તમે અંતર્યામી છો, અમે ભૂલના પાત્ર છીએ, આપણા પર કરુણા કરો, અમારું નિર્મલ મન કરો, જેથી ભવિષ્યમાં હવે પાપ ના થાય. તુમ સો કહા छिपी करुणा निधि, तुम सो छिपी करुणा निधि, सबके अंतर जामी, कौन कुटिल फल कामी, वो सम कौन कुटिल मौसम, कौन कुटिल खल कामी, मौसम जो तन दियो ताही बिसरायो, ऐसो नौन हरामी, जो तन दियो ताही बिसरायो, ऐसो नौन हरामी. भरी भरी द्रव्य विषय को धावत, भरी भरी द्रव्य विषय को ध्यावत, भरी भरी द्रव्य विषय को ध्यावत, भरी भरी विषय को ध्यावत, जैसे शूकर ग्रामी, कौन कुटिल फल कामी, मौसम कौन कुटिल फल कामी, मौसम कौन कुटिल फल कामी, मौसम हो सुनि सत्संग होत जिए आलस, विषयान संग विश्रामी, सुनि सत्संग होत जिए आलस, विषयान संग विश्रामी. श्री हरि चरण छाड़ी विमुखन की, श्री हरि चरण छाड़ी विमुखन की, श्री हरि चरण छाड़ी विमुखन की, श्री हरि चरण निस दिन करत गुलामी, कौन कुटिल फल कामी, मौसम कौन कुटिल फल कामी, मौसम कौन कुटिल फल कामी. પોતાની ભૂલને જીવ સ્વીકાર કરે અને ભવિષ્યમાં કોઈ ભૂલ ના થાય એવું પ્રાયશ્ચિત કરે, તો કોઈ સદગુરુ સંત આવા જીવ પર કૃપા કરીને પરમાત્માને પછી પ્રાર્થના કરશે. આજે વિશ્વામિત્રજી અહલ્યાના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરે છે. અને રામજી તો મર્યાદા પુરુષોત્તમ છે. રામજીને એમ થયું કે હું ચરણનો સ્પર્શ કરું, આખિર ગમે તે હોય
આનાથી ભૂલ થઈ છે, અહલ્યાએ ભૂલ જરૂર કરી છે, પણ આખિર છે તો ઋષિ પત્નીને હું ચરણનો સ્પર્શ કરું, આ તો બહુ મોટો પાપ ગણાશે. પરમાત્મા વિચાર કરે છે, આ જીવનો ઉદ્ધાર તો કરવો છે, પણ પોતાની મર્યાદા જાય. પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ છે. પરમાત્માએ થોડોક પગ ઊંચો કર્યો હતો. સંતો આમ કહે કે પરમાત્માએ અહલ્યાને સીધો ચરણનો સ્પર્શ નથી કર્યો. પરમાત્માએ પોતાનો ચરણ થોડોક ઉપર ઉઠાવ્યો હતો, થોડોક દૂરી પર. આટલામાં આવી ઘટના ઘટી. એક પવનનો ઝોંકો આવ્યો અને પવનના વેગથી પરમાત્માના ચરણથી થોડીક રજ ઉડીને અને અહલ્યાને સ્પર્શ કરી અને એકદમ અહલ્યા સદે થઈને એકદમ ઋષિ પત્નીનું રૂપ લઈને પરમાત્માના સમક્ષ એકદમ પ્રગટ થઈ જાય છે. પરમાત્માના એકદમ દર્શન થયા. અહલ્યા ધન્ય બની ગઈ. બંને હાથ જોડ્યા છે અને અહલ્યા પરમાત્માની સ્તુતિ કરે છે. પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી જય ખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવે અતિશે બળ ભાગી ચરનન લાગી જુગલ નયન જલધાર બહી પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ. વારંવાર પ્રભુના ચરણોમાં વંદન કરે છે, વારંવાર સ્તુતિ કરે છે. દાત આપે મારા પર કૃપા કરી, હું ધન્ય થઈ ગઈ. અને છેલ્લે સ્તુતિ કરતા કરતા અહલ્યાએ પરમાત્માને એક જ વાત કીધી, પ્રભુ આજે મારા મનનું એક સમાધાન થઈ ગયું. પ્રભુ આજ સુધી મને એમ લાગતું હતું કે ઋષિએ મને શાપ આપ્યો હતો એટલે મારી આ દશા થઈ છે, પણ આજે આપના દર્શન કરી મને એમ બોધ થઈ ગયો છે મારા મનને કે કોઈ પણ ઋષિ કોઈ જીવને શ્રાપ ના આપી શકે. આ ઋષિએ શ્રાપ નહોતો આપ્યો, ઋષિએ થોડીક મારા પર કઠોર કૃપા કરી હતી. કેમ કે ઋષિએ જો શ્રાપ ના આપ્યો હોત, આ કઠોર કૃપા ના કરી હોત, તો આજે મને આપના દર્શન ના થાત. ધીરજ મન કીના પ્રભુ કહું ચીના રઘુપતિ કૃપા ભગતિ. ધૈર્ય ધારણ કરી વારંવાર સ્તુતિ કરે છે. પરમાત્મા વારંવાર ભક્તિનું વરદાન આપે છે. અહલ્યા ધન્ય બની ગયા છે. ધીરજ મન કીના પ્રભુ કહું ચીના રઘુપતિ કૃપા ભગતિ પાઈ. અતિ નિર્મલ વાણી અસ્તુતિ ઠાની જ્ઞાન ગમ્ય જહ રઘુરાઈ. પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી. પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ
અહલ્યાજીનો ઉદ્ધાર થયો છે. અહલ્યાજી વારંવાર પ્રભુની સ્તુતિ કરી, ભક્તિનું વરદાન પ્રાપ્ત કરી અને પતિલોકને જાય છે. અહલ્યાનો ઉદ્ધાર થયો છે. હવે પરમાત્મા વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ યાત્રા આગળ વધે છે. ધીમે ધીમે ગંગાનો તટ આવ્યું છે. ગંગાના દૂરથી દર્શન થયા. વિશ્વામિત્રજીએ રામ લખનને બંનેને ગંગાનો બહુ મહિમા વખાણ કર્યો કે આ તમારા પૂર્વજોના તપથી જ ગંગાજી પ્રગટ થયા છે. એવી રીતે પરમાત્માએ હવે રામ લખન અને વિશ્વામિત્રજી ત્રણે એકદમ ગંગાજીમાં સ્નાન કરે છે. મને એમ લાગે ગોસ્વામીજીએ જ શાયદ પરમાત્માને હવે અહલ્યા ઉદ્ધાર પછી તરત જ સ્નાન કરાવી દીધો. ગોસ્વામીજીને એમ થયું હશે કે મહારાજ અહલ્યાએ પાપ કર્યો તો ભૂલ કરી હતી અને તમે થોડો સ્પર્શ કર્યો છે એટલે તમે પણ તમારા પાપ હવે ગંગાજીમાં ધોઈ નાખો. અને પરમાત્મા હવે ગંગાજીમાં સ્નાન કરે છે. બહુ આનંદ થયો છે. ધીમે ધીમે યાત્રા આગળ વધે છે. હવે તો જનકપુરીના પ્રતિ એકદમ બહુ નજીક આવી ચૂકી છે જનકપુરી. કોણ વર્ણન કરે આ પ્રદેશનું? અને બહુ દિવ્ય ભૂમિ છે જનકપુરી. આ જનકપુરીની અંદર આપણે પ્રવેશ કરીએ, પણ આના પહેલા થોડીક વાર અમે હરિનામનો આશ્રય કરીએ. गिरिधारी मेरो प्यारो नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. भाव से गाइए. गिरिधारी 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 मेरो प्यारो नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. ओ मेरो प्यारो नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. બધા તાલી પાડીને પ્રેમથી ગાઓ. मेरो प्यारो नंदलाल किशोरी राधे. मेरो प्यारो मेरो मदन गोपाल किशोरी राधे. मेरो मदन गोपाल किशोरी राधे. ओ गिरिधारी 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 मेरो प्यारो नंदलाल किशोरी राधे. 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 वो मेरो मदन गोपाल किशोरी राधे. मेरो मदन गोपाल
जय जय राधे जय जय राधे जय जय राधे जय 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 राधे जय जय राधे जय जय राधे मेरो प्यारो नंद लाल किशोरी राधे मेरो प्यारो नंद लाल किशोरी राधे वो मेरो प्यारो नंद लाल किशोरी राधे मेरो प्यारो नंद लाल किशोरी राधे वो मेरो मदन गोपाल किशोरी राधे मेरो मदन गोपाल किशोरी राधे मेरो मदन गोपाल किशोरी राधे गिरिधारी 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 गिरिधारी